નગરી તો કે સ્વર્ણ નગરી. દ્વારકા કેવી તો કે સ્વર્ણમય, સોનાની દ્વારકા. કદાચ ફર્નિચર હોય, ઉપરના પોપડા હોય, અમારે એક બે કવિના ચરણા મેં હરિરસની વાત કરીને લખી દીધું. આખે આખું પડળ દ્વારકા સોનાનું. ભગવાન શ્રી હરિએ કૃપા કરીને આમ દામ ઠામ આપ્યું હોય ને તો લૂંટાવું દેવામાં ખૂબ મજા છે. જ્ઞાન પણ દાન છે, કથા પણ દાન છે. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, ઈશ્વરને જાણવાની ઝંખ ના જાગે, એ પણ એક પ્રકારનું દાન છે. આંગળી સીંધ્યાનું પણ કોઈનું આપેલું સમયસર દાન દઈ દેવું ને એ પણ એક પ્રકારનું બહુ સારું છે. નકર અમારું સંપૂર્ણાનંદ માહિતીમાં જે કે કોઈ પૂછ્યું કે સેવા કરવી છે શું કરવું, તો કે જીવન દરમિયાન કોઈને નડો નહીં, કોઈને પરેશાન ન કરો અને હઠથી કૃષ્ણને ભજો અને ગીતાની ઉપાસના કરો ને કોર્ટની મેટર ન ઊભી કરો, એ એક પ્રકારની સેવા છે. જતા હતા એમાં કોઈ 20 રૂપિયા આપ્યા સુરદાસજીને, પ્રજ્ઞાચક્ષુને 20 રૂપિયા આપ્યા તો કે ભગવાન તારું ખૂબ સારું કરશે, મારો વાલો દ્વારકાધીશ તારું બધું ભલું કરશે, ખમા ખમા કરશે, આશીર્વાદનો ધોધ વરસાયો. देनारा वाहे जन हाथ पकड़ो, सूरदास जी तुम्हारी समझ और सोच में कुछ गलत है, ऐसा मेरा नहीं है, किसी और का है, किसी और ने भेजा है. तब सूरदास ने अंतर के अंतर सक्ष खोल के बता दिया, सुन ले भरोसो दृढ़ इन चरण न कैरो, श्री वल्लभ नख शिख मणिगण बीनो, सारे जग माही सुर सागर. वृंदावन का सुर कहता है कि सुन, सूरदास ने कहा सुन भाई, मैं नहीं देख पाता, मेरे अंतर चक्षु तो खुले हैं. मैं कभी कभी श्री ठाकुर जी के दर्शन को जाता हूँ तब पुजारी भी यही पूछते हैं कि आँख नहीं है तो दर्शन कैसे पाओगे, तब मैं उसको वही बताता हूँ कि मैं दर्शन पाऊँ न पाऊँ, ठाकुर तो मेरा दर्शन कर लेता है. ઓલાએ કીધું ભાઈ તમે આમ દેખતા નથી, ભાળતા નથી ને કેમ દુઆના આશીર્વાદ દો? તો કે मैं अंधा हूँ, मेरी दुआ अंधी नहीं है, वो तो जिसका होगा वही पहुंच जाएगी. मगर आंगળી સીંધ્યાનું, હાથ સીંધ્યાનું, કંઈક સોંપ્યાનું થોડુંક થોડુંક તો તને ભાઈ પુણ્ય મળશે. 5 આંગળી ભે હાવ દેશી વાત નથી. આ કાઠિયાવાડમાં, પરગણામાં, આ રૂડા કાઠિયાવાડમાં કૃષ્ણ આવ્યા પછી ગયા નહીં. અને મૂર્તિમાં જોઈ લેજો, આંટી છે પગમાં, હજી નીકળી નથી. અહીંયા આવ્યા પછી ગયા નહીં, ઉપર ગયા પણ બીજે ગયા. રૂડું કાઠિયા 100 વર્ષ એવું લખ્યું છે ગ્રંથમાં ચોખ્ખું. 100 વર્ષ પર્યંત 122 વર્ષમાં એક પણ વાળ એનો સફેદ નથી. નવયૌવન છે, સુસંસ્કૃત, બધી જેની વ્યાખ્યાઓ છે. ઓલો માણસ માગે કાંઈક દો, કાંઈક દો, એક માણસની બુદ્ધિ ગઈ આલમ અજબ છે ઈશ્વરની, અહીંયા એક પણ તત્વ કામ નથી, ટૂંકી બુદ્ધિવાળા છે, થોડા ગાંડાના કાંઈ ગામ, એનું મગજ ગયું તો એણે ધૂળ દીધી અને આમ 5 આંગળીથી દેવા ગયો ને તો વાસણ બગડ્યું. એ કે આમાં તારું શું વળશે? તારે માગનારે બહુ સરસ વાત કરી કે ભાઈ મારું કાંઈ વળે કે ન વળે ખબર નહીં, તારો હાથ તો વળ્યો, મારો ઠાકોરજી કાલ તારો દીવાળ છે, હે તને કાંઈક દેવાની વૃત્તિ થઈ, તારો હાથ વળ્યો. હું પાત્ર હમણાં વહેતી ગોમતીમાં, વહેતી ગંગામાં, વહેતી યમુનામાં ધોઈ નાખી, પણ તારો હાથ વળ્યો તો તને કાંઈક દેવાની તો પ્રેરણા મળશે. આજે ધૂળ દીધી તો કાંઈક કાલ અનાજ આપીશ, અનાજ આપીશ તો લોટ આપીશ, એમ કરતાં કરતાં 5 રૂપિયા દેવાનું તારું. ભગવાને બધાને ખમા ખમા કર્યા, રાજી કર્યા હાવભાવથી. ખૂબ આમાં લખ્યું છે એટલે કહું છું, ડિસ્ટન્સ રાખ્યું, હાવભાવ કર્યા, પણ પ્રતિભાવ આપ્યા વગર બધાને ખૂબ ખુશ કર્યા છે. આ દ્વારકાધીશનું સમશ્લોકીમાં ખૂબ વર્ણન છે.